મિત્રો આપણે સી કેટેગરીવાળા લોકોની વાત કરીશું કે જેની ઉંમર 38 વર્ષથી ઓછી છે અને એમનું નામ 2002ની જે યાદી છે મતદારની યાદી એની અંદર એમનું નામ નથી અને 2002 પછીની જે મતદાર યાદીમાં નામ છે એવા લોકો સી કેટેગરીમાં આવતા હોય છે. તો એમનું ફોર્મ આપણે કઈ રીતે ભરવું? તો એમનું ફોર્મ ભરવા માટે આ રીતે તમને એક ફોર્મ મળશે. તો એ જે ફોર્મ છે એની અંદર અહીંયા આગળ BLOનો નામ આપેલું છે, પછી અહીંયા BLOનો નંબર આપેલો છે અને પછી અહીંયા મતદારનું નામ છે એ મતદારનું નામ, એમનો ચૂંટણી કાર્ડ નંબર, એમનું સરનામું અને પછી જે અનુક્રમ નંબર છે આપેલો છે, ભાગ નંબર અને નામ, પછી જે લોકસભા છે એનું નામ આપેલું છે અને જે રાજ્ય છે એનું નામ આપેલું છે અને એની બાજુમાં અહીંયા આગળ QR કોડ હશે. પછી અહીંયા આગળ જે એમનો ફોટો આપેલો છે, અહીંયા મેં બ્લર કરેલો છે, એમનો ફોટો આપેલો છે અને બાજુની અંદર જે હાલનો ફોટો ચોંટાડો તો એની અંદર તમારે તાજેતરનો હાલનો જે નવો કલર ફોટો છે પાસપોર્ટ સાઇઝનો એ ફોટો તમારે અહીંયા ચોંટાડવાનો રહેશે. પછી એના પછીની જે ડિટેલ છે એ અહીંયા આપેલી છે જન્મ તારીખ. તો એ જે જન્મ તારીખ છે એ તમારે અહીંયા આ બોક્સની અંદર તમારે લખવાની છે, પણ તમારા જે આધાર કાર્ડની અંદર જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ અહીંયા તમારે લખવાની રહેશે. પછી એના નીચે બીજો ઓપ્શન આપેલો છે આધાર નંબરનો. તો તમારો જે આધાર નંબર છે 12 આંકડાનો એ આધાર નંબર તમારે આ બોક્સની અંદર તમારે લખવાનો છે અને આધાર નંબર લખ્યા પછી મિત્રો અહીંયા મોબાઈલ નંબરનો ઓપ્શન છે. તમારો જે તે રેગ્યુલર મોબાઈલ નંબર છે એ આ બોક્સની અંદર તમારે લખવાનો છે. મોબાઈલ નંબર લખ્યા પછી અહીંયા પિતા વાલીનું નામ, તો તમારા જે પિતાજી છે એમનું નામ અહીંયા આ બોક્સમાં લખવાનું છે આધાર કાર્ડ પ્રમાણે. પછી અહીંયા આગળ લખવાનું છે વાલીનો મતદાર ઓળખ નંબર જો ઉપલબ્ધ હોય તો, એટલે એમનો જે તમારા જે પિતા છે એમનો અહીંયા ચૂંટણી કાર્ડ નંબર તમારે નાખવાનો છે. પછી એના નીચે માતાનું નામ, તો તમારી મમ્મીનું જે નામ છે એ અહીંયા નાખવાનું છે. પછી માતાનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો, જો તમારા મમ્મીનો ચૂંટણી કાર્ડ હોય તો એમનો અહીંયા નંબર નાખવાનો છે અથવા એને છોડી મૂકવાનું છે, પણ ફરજિયાત નાખવું જરૂરી છે અહીંયા આગળ. પછી અહીંયા જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો, જો તમે પરણેલા હોય તો તમારા પત્નીનું નામ અહીંયા નાખવાનું છે, કાં તો તમે લેડીઝ ફોર્મ ભરતા હોય તો અહીંયા તમારા પતિનું નામ નાખવાનું છે. જે પતિ પત્ની જે રીતે તમારો સંબંધ હોય એ રીતે અહીંયા તમારે દર્શાવવાનું છે. પછી જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર, તો તમારા પતિનું ફોર્મ ભરતા હોય એટલે કે તમે પોતે ફોર્મ ભરતા હોય તો તમારા પત્નીનું નામ, અને જો પત્નીનું ફોર્મ ભરતા હોય તો પતિનો ચૂંટણી કાર્ડ નંબર આવશે. પછી મિત્રો અહીંયા આગળ બે બોક્સ આપેલા છે. તો પહેલું છે છેલ્લા સરની મતદાર યાદીમાં મતદારની વિગતો અને બીજું છે જે સંબંધનું નામ છેલ્લા સરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે એની વિગત. તો આ જે છે એની અંદર તમારે મિત્રો 2002થી લઈને 2025 સુધીની મતદાર યાદીમાં જો નામ ધરાવતા હોય તો એમાં એનું આ કોષ્ટક એમને ભરવાનું છે. અને જો 2025ની યાદીમાં હોય એટલે કે જે 2002 પછી 25ની યાદીમાં જેમનું નામ છે એમનું અહીંયા આ જે કોષ્ટક ભરવાનું છે. એટલે આ જે ફોર્મ છે સી ફોર્મ છે, સી કેટેગરીવાળાનું આ ફોર્મ છે. એટલે એમનું જે નામ છે મતદારની અંદર એમનું 2025ની યાદીમાં છે અને 2002ની જે યાદી હતી એમની અંદર એમનું નામ નથી, અને છતાં એમના પિતાનું નામ 2002ની યાદીમાં છે અને 25માં એમનું નામ છે જેનું ફોર્મ ભરી રહ્યા છે એમનું. તો તમારે આ ભાગ સિલેક્ટ કરવાનો છે. અહીંયા આગળ જે આ ફોર્મ ભરી રહ્યા છે સી કેટેગરીવાળાનું, તો એમનું અહીંયા નામ આપેલું છે, ચૂંટણી કાર્ડ નંબર આપેલો છે, એ એમનું નામ અહીંયા લખવાનું છે, જેનું નામ છે એમનું નામ અહીંયા લખવાનું છે, જેનું ફોર્મ ભરી રહ્યા છે એનું. પછી મતદાર ઓળખ નંબર એમનો ચૂંટણી કાર્ડ નંબર એટલે કે તમારો પોતાનો. પછી સંબંધીનું નામ એમાં તમારા પિતાનું નામ આવશે અહીંયા આગળ, તો તમારા અહીંયા પિતાનું નામ લખવાનું છે. પછી આ સંબંધ, તો પુત્ર સાથે આ શું સંબંધ છે? તો આ પિતાનો સંબંધ છે, તો અહીંયા પિતા કરવાનું છે તમારે. પછી જિલ્લો તમારો અહીંયા લખવાનો છે, પછી રાજ્ય લખવાનું છે, પછી વિધાનસભા મત વિભાગનું નામ લખવાનું છે. એટલું કર્યા પછી વિધાનસભા મત વિભાગનો નંબર, ભાગ નંબર અને અનુક્રમ નંબર આ ત્રણેય તમારે અહીંયા લખવાના છે. પણ આ જે મતદારની જે PDF હોય છે એટલે તમે ડાઉનલોડ કરો છો PDF, એની અંદર આપેલું હોય છે. અને નકે મતદારની જે તમને સ્લીપ હોય તમારા જોડે કે પછી તમે કોઈ ડાઉનલોડ કરતા હોય PDF, એની અંદર આપેલું હોય છે, નકે તમારે BLOનો સંપર્ક કરી અને એમના જોડેથી આ મેળવી લેવાનું છે. એટલું કર્યા પછી અહીંયા બીજો ઓપ્શન આપેલો છે મતદાર અથવા પરિવારના કોઈપણ પુખ્ત સભ્ય સંબંધનો ઉલ્લેખ કરોની તારીખ સાથે સહી, ડાબા અંગૂઠાનો છાપ. એટલે હું સહી કાં તો અંગૂઠો જે તમે કરતા હોય અહીંયા તમારે
સહી કાં તો અંગૂઠો કરી લેવાનો છે. પછી અહીંયા BLOનો ઓપ્શન આપેલો છે એમની સહીનો, એ BLO પોતે કરી લેશે. તો મિત્રો આ રીતે તમે જે C કેટેગરીવાળા છે એમનું ફોર્મ તમે આ રીતે ભરી શકો છો. જેમનું નામ 2002ની યાદીમાં નથી અને 2025ની યાદીમાં છે, તો એ C કેટેગરીમાં આવતા હોય તો એમનું ફોર્મ તમે આ રીતે ભરી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને આગળ વિડીયો શેર કરજો, જેથી એ પણ ફોર્મ સરળતાથી ભરી શકે. વિડીયોમાં આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.